સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે। વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા બાબતે ખેડૂતોની કપાતી જમીન મામલે નુકસાન સામે સહાયમાં વધારો કર્યો છે। ઓનલાઇન જંત્રીના દરોમાં 200%ના લેખે વળતર ચૂકવવામાં આવશે। વાયરની લંબાઈમાં 15%ની જગ્યાએ 25% લેખે વળતર ચૂકવાશે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે પહેલા એવું હતું કે ટ્રાન્સમિશન લાઇન સીધી લઈ જવામાં આવતી હતી। બાજુમાં સરકારી કે ખરાબાની જમીન હોવા છતાં કારણ કે વીજ ટ્રાન્સમિશન લાઇનનો ખર્ચો વધી જતો હતો, પરંતુ હવે લાઇન ચાલતી હોય તેની બાજુમાં ખરાબોની જમીન કે સરકારી જમીન પડી હોય તો ત્યાંથી લાઇન લઈ જવામાં આવશે અને આ રીતે ખેડૂતોની જમીન બચાવી શકાશે। જેમાં વીજ લાઇનનો ખર્ચો વધશે તે પણ વીજ કંપનીઓ ભોગવશે। મળેલી કેબિનેટની અંદર ગુજરાત વીજ વિભાગ દ્વારા ખેડૂતોના માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને નુકસાન વળતરની અંદર બીજી વાર આપણે વધારો કર્યો છે। 17માં વધારો કર્યો તો એના પછી 21માં વધારો કર્યો અને આ વખતે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી સમયે નુકસાન સામે સરકારની જે પ્રવર્તમાન જંત્રી છે એના દરોમાં 200% લેખે વળતર ચૂકવાશે। જે રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો ન કરવામાં આવે, એટલે કે માનો કે આજે માનો કે કોઈ જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન નંખાતી હોય, ટાવર નંખાતા હોય, ત્યાં આગળ જે જંત્રી છે તો જંત્રીના 200% લેખે એ વળતર ચૂકવવામાં આવશે। અને બીજા વર્ષે માનો કે જંત્રી આ વર્ષે થઈ હોય પરંતુ બીજા વર્ષે એ જમીનની અંદર આવી કોઈ પણ વીજ ટ્રાન્સમિશન લાઇનની કોઈ પ્રવૃત્તિ થતી હશે તો એ બીજા વર્ષે 10% લેખે એ વળતર વધારાનું ચૂકવવામાં આવશે। અને એ પણ માનો કે 3 વર્ષ પછી, 4 વર્ષ પછી એ 200% તો ખરા જ, પરંતુ જેમ વર્ષ જાય એમ 10% વળતર વધારાનું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે જો જંત્રીના દરમાં ફેરફાર ન થયો હોય તો એ રીતે ચૂકવવાનો નિર્ણય કર્યો છે। એટલે અંદાજિત અત્યારે જે વળતર ચૂકવાય છે એના કરતા 2 ગણું વળતર વધારાનું ચૂકવવામાં આવશે। અને ટ્રાન્સમિશન લાઇન રૂટ નક્કી કરતી વખતે પણ સ્થાનિક વહીવટી સત્તામંડળ જે પણ કોઈ હોય એની સાથે પરામર્શ કર્યા પછી જ એની કાર્યવાહી કરવામાં આવશે। અને ઘણી વખતે એવું થતું હોય છે કે જે લાઇન સીધી ટ્રાન્સમિશન લાઇન જ્યારે આપણે નાખતા હોઈએ એટલે સીધી જ જાય એ પ્રકારનું, કારણ કે જો કદાચ માનો કે બાજુમાં સરકારી જમીન અથવા તો ગૌચર અથવા તો કોઈ ખરાબો હોય તો એ ખરાબો નજીકમાં હોય તો પણ ટ્રાન્સમિશન લાઇનની કોસ્ટ વધી જવાના કારણે એ ખેડૂતોની જમીનમાંથી જે લાઇન પસાર કરતા હતા એની જગ્યાએ હવે બાજુમાં કોઈ ખરાબો હોય તો ત્યાં થઈને લાઇન લઈ જવી અને ખેડૂતોની જમીન બચાવી અને ટ્રાન્સમિશન લાઇન વધારાની જે થાય એનો જે નાણાકીય બોજ છે એ પણ વીજ કંપનીઓ સહન કરશે, વીજ વિભાગ સહન કરશે। આવો મહત્વનો નિર્ણય આજે આપણા ત્યાં લેવામાં આવ્યો છે।